10માનું એક વિષયની એને મને પેલા ગેરંટી લીધી હતી કે આમાં કાંઈ નહીં થાય કે હા નો હાલે ને તો હું તમને પૂરા તમારા પૈસા દઈ દઈ ને એવી મને બધું પેલા કીધું હતું. પછી મેં એને મને રિઝલ્ટ 17,000 રૂપિયા લઈ લીધો. હું પછી અહીંયા દોડિયા પાસે જઈને ગામમાં એડમિશન લેવા 17,000 લઈને ખોટું રિઝલ્ટ આપ્યાનો આક્ષેપ થયો. વિદ્યાર્થીને ન્યાય અપાવવા મનસુખભાઈએ કરી મદદ. વિડિયો પૂરો જોજો મિત્રો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાઠોડ સર બોલો ને? હે રાઠોડ સર બોલો ને? હા મનસુખભાઈ રાઠોડ બોલું. હા સર, મેં તમને આને પેલા ફોન કર્યો હતો. તમારી દીકરીને લગ્ન હતા, તમે કીધું હતું 20 તારીખ પછી મને ફોન કરજો. આપણે કોણ બોલો? હું બરોડાથી બોલું, પાયલ. તમને ફોન નતો કર્યો આને પેલા? પાયલ બેન? હા, આને પેલા મેં તમને ફોન કર્યો હતો. હા, ક્યાં ગામથી? બરોદર એકજ બરોદર. હા, બોલો બેન. હું છે ને એમ કહેતી હતી કે મેં છે ને 10માની એક વિષયમાં હું ફેલ થઈ ને, બરોબર? તો મેં એક ઠેકાણેથી રિઝલ્ટ કેસોદમાંથી તો એને ડમીનું રિઝલ્ટ કાઢી દીધું. કંઈ હાલતું નથી. હવે મને ધમકી દે 17,000 રૂપિયા મેં દીધો હું. ડમીનું રિઝલ્ટ કાઢી દીધું? હા. અને 10માનું એક વિષયની એને મને પેલા ગેરંટી લીધી હતી કે આમાં કાંઈ નહીં થાય કે હા નો હાલે ને તો હું તમને પૂરા તમારા પૈસા દઈ દઈ ને એવી મને બધું પેલા કીધું હતું. પછી મેં એને મને રિઝલ્ટ 17,000 રૂપિયા લઈ લીધો. હું પછી અહીંયા દોડિયા પાસે જઈને ગામમાં એડમિશન લેવા તો એ લોકો કહે કે આ રિઝલ્ટ ડમી છે, ક્યાંય ન હાલે. પછી બીઓ ઓફિસ જુનાગઢ ત્યાંથી નહીં ના પાડી દીધો. પછી હું ત્યાં ગઈ તો એમાં લોકો ધમકી દઈ કે હું કેસ કરું. લાવો તો હાલો તમારો સિસોડો ચડાવી દઈએ. હાલો આખું નામ બોલો, તમારો ફોટો મોકલો. આપણે પર્દાફાશ થાય તો કોઈ પ્રોબ્લેમ નથી ને? શું સર? આપણે આ ભાઈ છે એની પાસે પૈસા પાછા લેવાના છે અને આવું ખોટું રિઝલ્ટ આપ્યું છે, એમાં આપણે પાયલબેન આપણે આ પર્દાફાશ કરી યુટ્યુબમાં તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી ને? યુટ્યુબમાં દઈએ તો પ્રોબ્લેમ નથી. ના સર, યુટ્યુબમાં તો નહીં. બેન આવું ખોટું કર્યું હોય તો બીજા જેટલા છોકરાના પૈસા લીધા હોય એવું બધું થાય તો એ વાત તો હું સમજી શકું, પણ એવું બધું તો છે ને મને તમારા નંબર છે ને કઈ પાસે. આપણે કઈ સમાજમાંથી બોલો છો? હું બસ તમારી કાસ્ટની જ છું, દલિત સમાજની જ છું. હા તો બેન એમાં એવું છે કે એમાં આપણે શરમ ન રખાય, કેમ કે આજે તારી જિંદગીની પ્રશ્ન છે. કેમ કે 10માનું રિઝલ્ટ ડમી દેવું, પૈસા કેટલા દીધા હતા? 17,000. હા ભાઈ હવે આપણે આપણી કાસ્ટના જ છે. ભલંડી આપણી કાસ્ટ, એમાં આપણી કાસ્ટ નું હોય. આપણી કાસ્ટમાં ખોટું થતું હોય એમાં કાસ્ટ વિઝન નહીં કરવાના. ખોટું થતું હોય તો ખોટા માટે અવાજ ઉઠાવવો એ આપણી પ્રથમ ફરજ છે. એટલે સર એમાં એવું છે કે મેં હું ત્યાં ગઈ ને તો એને મને કેટલી વખત ધમકી દીધી ને કે પૈસા નહીં જોડે ને પછી મેં પોલીસ સ્ટેશને પણ મેં વકીલત પાસે મેં લખાણ કરી પોલીસ સ્ટેશને પણ મેં દીધું, પણ ન્યાય કોઈ ધ્યાન દેતું નથી. બરીદર છે અને અમે છે ને મજૂરી જ માણા છે. મારા મમ્મી મારા પપ્પા છે ને એ બે જ છે. મારા ભાઈ પણ નથી, 4 બેનું છે. મેં સર કામ કરીને મેં 17,000 રૂપિયા ભેગો કર્યો હતો. રિઝલ્ટમાં મેં દીધું ને રિઝલ્ટ એને ડમી કાઢી દીધું, ક્યાંય હાલતું નથી સર. બેન હવે બેન તારું આખું નામ બોલ પેલા. મહિડા પાયલબેન ખોડાભાઈ. એક મિનિટ, પાયલબેન. હવે આપણે જે પૈસા આપ્યા છે પાયલબેન, એનું નામ શું છે? એનું નામ સર ઈ કહેતા નથી. એનું ખાલી કે એમ જ છે કે મારું નામ પરમા છે, એની ઓટા પરમા છે એમ છે. નામ આખું નથી આવડતું? ઈ ક્યાં ગામના છે? એની એકેડમી છે, લાઈફ એકેડમી છે ને કેશોદમાં રાજસિંહમાં વાળી ગલી છે ને એની ઓફિસ ખુલેલી છે. એની ઓફિસ પણ છે. એમાં ત્યાંથી જ રિઝલ્ટ ને બધું ત્યાંથી જ કાઢી દીધું. અને આ રિઝલ્ટ દીધું ઈ ખોટું છે એવું કોને સાબિત કર્યું? ઈ અહીંયા અમારા સરજી હાઈસ્કૂલ અમારે છે ને અહીંયા 9 થી 12 ધોરણ અમારા અહીંયા સ્કૂલે છે અમારા ગામમાં. ત્યાં હું ગઈ હતી રિઝલ્ટ લઈને એડમિશન લેવા તો ત્યાં મારા પ્રિન્સિપલે કીધું કે આ રિઝલ્ટ કે ના હાલા ડમી છે. પછી ઇન્વે ડીઓ ઓફિસમાં મોકલું જુનાગઢ, ત્યાંથી આપણે ગાંધીનગર કાગળિયા પૂગે ને ત્યાંથી પ્રતાપ સરે કીધું કે આ બેન ડમી રિઝલ્ટ છે, ક્યાંય ના હાલે. ઓકે, હવે આપણે આ જે એકેડમી કીધું ઈ ક્યાંનું આવ્યું? એકેડમી કઈ જગ્યાએ? કેશોદમાં? કેશોદમાં જ છે. હા એક મિનિટ, કેશોદ એકેડમી કેશોદમાં એકેડમી. ભાઈનું નામ શું કીધું? એના નંબર, મોબાઈલ નંબર? ઈ સર અત્યારે નથી, હમણાં કોકનો કોન્ટેક્ટ કરીને મોકલાવીએ.
તો તારી પાસે તું કહેશ ને અમે એના ફોન નંબર નથી તારી પાસે? ફોન નંબર છે પણ ઓલા બીજા મોબાઈલમાં છે. અત્યારે હું રાહતમાંથી ઘરે જાઉં છું રસ્તામાં, તો ઘરે પૂગીએ ને પછી હું તમને ફોન નંબર આમાં વોટ્સઅપમાં મોકલું. હા, તો આ નંબર કોના છે? આ મારી ફ્રેન્ડના છે. મારા પાસે મોબાઈલ નથી, મારા ફ્રેન્ડના મોબાઈલમાંથી જ ફોન કર્યો. હા, તો આ નંબર મારે તમારે પાછો કોન્ટેક્ટ કરવાનો થાય કે આનું બધું કરવાનું થાય તો કેના નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો? આમાં જ ફોન કરજો ને. હા, તારું નામ જો પાયલબેન ખોડાભાઈ મહિડા, હા, ગામ બડોદર, કેશોદ તાલુકો, જિલ્લો જુનાગઢ, આ કેશોદ એકેડમી. હવે ઈ ભાઈના મોબાઈલ નંબર મને દ્યો ને તો હમણાં અમે બરાબર નું ગોઠવી. પછી એ તારું રિઝલ્ટ છે ને એનો ફોટો મોકલ. સર ઈ બધી તો વાત સાચી, પણ તમે જો યુટ્યુબ માં ને એમાં મોકલો તો અમારા જે મોટા બાપા ને એને કોઈને ખબર નથી. સમજી બેન, ઈ મોટા બાપાનું જો મારી સાંભળ, આમાં છે ને એક તમે જો કઈ આવું ખોટું સહન કરવા માંગતા હોય તો ઈ અમારા માટે બરાબર નથી. તમે એનો પર્દાફાશ કરવો જોઈએ કે આવી બીજી તારી જેવી કેટલી છોકરીઓ, કેમ કે તું એક ઝાંસીની રાણી, કેમ કે તું પોતે આ કરીશ તો બીજી છોકરીઓને તારી વાંહે કેટલી છોકરીઓની જિંદગી સુધરશે. તમે પોતે સહન કરશો તો બધા તો સહન કરતા જ આવ્યા છે. સર ઈ તો વાત સાચી, સોશિયલ મીડિયામાં તો પણ મને પણ આપણે જો અમારે આ તે જે કોન્ટેક્ટ કર્યો એ સોશિયલ મીડિયાના હિસાબ કોન્ટેક્ટ કર્યો છે, નકર આપણે ક્યાં મામાસીને થઈ. હા, સોશિયલ મીડિયા છે એનાથી ને જ માણસ ખોટું કરે એ સાબિત થાય, સાચું કરે એ સાબિત થાય, આ દુનિયા શું છે એ સાબિત થાય. પણ કાંઈ વાંધો નહીં, આપણે અત્યારે સોશિયલ મીડિયાની જરૂર નથી. અત્યારે ખોટું થયું ને એટલા પૂરતી જ આપણે જરૂર છે. એટલે તું અત્યારે એમાં કઈ ડરમાં, અત્યારે મને ખાલી એટલું બધું પુરાવા ખાલી દે, પછી તો આપણે એકબીજા વિચારી લેશું. મને કોક પ્રવીણભાઈ ને શું છે બગડા હે, પ્રવીણભાઈ બગડા હે ને એને મારે આ તમને તમારા નંબર મને ઇન્વી આપ્યા હે કે ઈ તમારા પૈસા હે ને બેન કઢવીને રહે. ઈ કે આ બધું કઈ કામ થયું હોય ને તો ઈ કે આપણે બહુ કામ લાગે હે ભાઈ. મેં કીધું કે તું હજી આ સિસોડા સેડ્યા ને એટલે રેડી થઈ જાય, પણ આપણે બેટા શરમ ખાઈ તો ન થાય પોલીસ થી નહીં, કેમ કે ઈ એકબીજા પૈસા આપી દે. કેમ કે આ દુનિયામાં જેટલા ભ્રષ્ટાચાર કરે છે રૂપિયા દઈને એનું સોલ્યુશન લઈએ. આજે મારી વાત સાંભળ કે હું તારી યારે વાત કરું છું, જો મારી વાત સાંભળ, હું અત્યારે તારી યારે વાત કરું છું, આ તને મદદ કરું છું, તો સોશિયલ મીડિયામાં તારી કરતા અમને તકલીફ નથી કે અમે એમ થોડા ખાલી ખોલી છીએ. પણ જે ખોટું છે એનો પર્દાફાશ કરવો એ જરૂરી છે. બરાબર, એટલે ઈ ટેન્શન લેમાં, ઈ તો હજી પછીની મેટર છે. પહેલા તને પૈસા પાછા દે છે, ઈ હું કહે છે ઈ જરૂર છે. અત્યારે પર્દાફાશની જરૂર નથી. અત્યારે આપણે ઈ જરૂર છે કે એને 17,000 લીધા, શું કામ લીધા, શેના માટે લીધા, આ રિઝલ્ટ દીધું, ખોટું દીધું, હું કામ દીધું તું, ક્યાંથી કઢાવ્યું તું. આપણે અત્યારે આ જરૂર છે. અત્યારે પર્દાફાશની જરૂર નથી. અત્યારે પહેલા મને એના નંબર આપ. હા, પછી હું એને ફોન કરીશ. અત્યારે તે મને ફોન કર્યો છે ને જાહેર ન કરતી. હા, હું અત્યારે તો કોઈ જાહેર ન કરી. હું અત્યારે રાહતમાંથી ઘરે જાઉં છું, રસ્તામાંથી તમારે વાત કરું ઘરે જઈને હું મારો ફોટો પણ મોકલી રિઝલ્ટ નો. તારો ફોટો મોકલજે, તારા રિઝલ્ટ નો ફોટો મોકલજે, તારો ફોટો મોકલજે, પછી એના નંબર મોકલજે, પછી એ જો એકેડમી નો ફોટો હોય એનો ફોટો મોકલજે. અમારી પાસે બેન પેલા બેટા પુરાવો જોઈએ. એવિડન્સ પેલા બધા અમારી પાસે એવિડન્સ આવે પછી આપણે એને ફોન કરી. અમે પુરાવા વગરના ફોન ન કરે. કોઈ બાઈ કહેતી હતી ભાઈ ફલાણી બાઈ તો આવી હતી ને એને મને ગાયરું દીધી હતી ને, પણ ઈ નો હાલે. ઈ કહેતી હતી કેતો તો એવિડન્સ આપવું પડે બેન, આપણે ભણેલ છો ને. હા, એટલે ઈ ઉપાધિ કરવા પાયલ ડેરા જેવું નથી, ઉપાધિ કરવા. સર હાલો કાંઈ વાંધો નહીં, હમણાં તમને ઘરે જઈને હું ફોટો મોકલું બધું. અત્યારે જાહેર ન કરતી, મને ફોન કર્યો છે એમ, નકર ઈ કદાચ તને ઓલું થઈ જાય. હમણાં પેલા ડિક્લેર ન કરતી, સીધો જ અમારે એની હારે પેલા ફોનમાં વાત કરવી પડે. હો, પેલા મને ખાલી નંબર ગોતી દે ને એટલે હમણાં હું એવું મસ્તીનું ગોઠવીને મજા જ આવ્યા કરશે. ઈ ભલે ધમકી દે તો ઈ ભૂલી જા. આ નંબર કોના નામથી સેવ કરવા? મહિલા શિવાની. હે, શિવાની બેન આપણા વાળા છે? એ આપણા જ છે, આપણા માલી જ છે. શિવાની બેન તરીકે સેવ કરજો આ નંબર. શિવાની બેન સંદીપભાઈ. ઓકે, હાલો શિવાની બેન ને બડોદર લખું છું. હા, ઓકે, ચાલો જય ભીમ. જય ભીમ. મનસુખ સર બોલો ને તમે. હે, મનસુખ સર બોલો ને રાઠોડ. હાજી. સર એમાં એવું થયું કે મને પ્રવીણભાઈ તમારા નંબર આપ્યા, બરોબર? કોણ આપ્યા? પ્રવીણભાઈ, બગલા પ્રવીણભાઈ. ક્યાં ગામના?
હે એ મારી હે ને રિઝલ્ટ બાબત મારી પ્રોબ્લેમ હતી ને, મારી એક પૈસા ચલવાના નથી. મને સર મને ભાઈ નંબર આપ્યા હતા કે આ ભાઈને તમે ફોન કરજો કે, સમજી ગયા તમે? ઓકે, આપણે તમને ફોન કઈ સમાજમાંથી બોલો? હું તમારા સમાજની જ છોકરી છું. ક્યાં ગામના? દલિત બડોદરી. ગામ કયું છે? બડોદર કેશોદ તાલુકાનું. વડોદરમાં તો ઓલા ભાઈ એક આવ્યા હતા PGVCL ની લાઈટ વાળા. વડોદરના ક્યાં? વડોદરના ભાઈ આવ્યા હતા લાઈટ કઈક વાડીમાં લાઈટ નથી એમ કરી રહી છે ત્યાં. હા તમારા ગામના જ. એટલે મને હે ને પ્રવીણભાઈ તમારો નંબર આપ્યો હતો. એ છે ને ભાઈનું ગામનું નામ શું છે? પ્રવીણભાઈ. હા ભાઈનું ગામનું નામ તો સર કઈ સારું છે, એ તો મને ભૂલાઈ ગયું. તો એમાં એવું છે કે મેં હે ને એક વિષયમાં એક રિઝલ્ટ જોતું ને તો એ લોકો રિઝલ્ટ કાઢી. હા હાલો, તમે રિઝલ્ટ કાઢી દીધું છે ને, 17,000 રૂપિયા લઈ લીધો. હવે મને 17,000 રૂપિયા નથી દેતા ને ધમકી દે છે. હા અને કેટલી પોલીસ કેસ ને બધું કર્યું છે, બરોબર? તો એ કોઈ ધ્યાન નથી દેતા. હવે અત્યારે છે ને મારી દીકરીના લગ્ન છે. હા હા, શમશાનમાં લગ્ન છે. છાપામાં ટીવીમાં આવ્યું જોયું ને? ના સર જોયું નથી. હા, તમારો WhatsApp વાળો નંબર છે? હા હે હા હા, તો આમાં હાઈ કરીને મોકલો એટલે તમને મોકલી દો. તમને 20 તારીખે રિંગ કરજો, જોઈ લેવું. હો હા. કેટલી તારીખે? Thank you, sir. 20 તારીખે મને ફોન કરજો. હા 20 તારીખે. હા 20 તારીખે. કેમ કે હું 2-3 દિવસ આ લગ્નમાં છું. મારી દીકરીના લગ્ન શમશાનમાં છે, તાળ ચોઘડિયામાં છે. હા હા, અંતરદા મુક્તિનો ભૂતડાથી સ્વાગત છે. એ મીઠું નાખ્યું મેં. હે બાકી વેરું તમે મને પૂછ્યા વગર કરો માં કઈ? તો પૂછો મને, કહું છું એમનું. ચાલો હા સર બોલો સાહેબ. કાંઈ વાંધો નહીં. પછી મને રિંગ કરજો. 20 તારીખે રિંગ કરો સાહેબ. હો એ થેન્ક યુ સર. આ કાંઈ વાંધો નહીં. હાજી હાજી. હેલો, નમસ્કાર સાહેબ. નમસ્કાર. હા, આપણે લાઈફ એકેડેમીમાંથી બોલો. હા 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 સાહેબ, હવે મારી દીકરી છે ને એને આપણે 10માં છે ને ફેલ થઈ છે એક વિષયમાં. હા હા એટલે મને તમારી ભલામણ કરી છે કે લાઈફ એકેડેમીમાંથી થઈ જાય છે. તમે કીધું સાહેબ યાર વાત કરી લો. એ 10મા પછી એને આગળ શું કરવું છે? 10મા પછી આગળ ઈ તો પછી તમે જે કહો એ રીતે ગોઠવણી કરી એટલે નાખી. એટલે આમાં શું હોય કે અમુક યુનિવર્સિટીમાં અમારા સ્ટુડન્ટ ભણતા હોય, હા તો એ તમે કહો ને તો અમે શું છે કે એ યુનિવર્સિટી કયો બોર્ડ માન્ય રાખે છે ને હા એ અમેથી કરાવીએ તો તમારા પૈસા વેસ્ટ ના જાય. બરાબર. એટલે આમાં એવું હોય, અમારી પાસે જે બધા બોર્ડ વેલિડ જ છે એવું નથી કે નથી, હા પણ અમુક બોર્ડ અમુક યુનિવર્સિટી તમારે જે કોર્સ કરવો હોય એમાં જે બોર્ડ માન્ય રાખતા હોય એમાંથી કરીએ એટલે તમારે આગળ જતા ભવિષ્યમાં કે કોઈ તકલીફ ના થાય. ઓકે સર. આમાં એ રીતના હોય છે આખું. એટલે એમાં શું છે એક વિષયની પરીક્ષા લઈને તમે ઓલું સર્ટી કાઢ્યો ને એના માટે કીધું અમારે થઈ જશે. એક વિષયની નહીં આવે, બધા વિષયની થશે ને 60 થી 70% તમારે આવશે એટલે આગળ જતા કોઈ પણ કોર્સમાં તમે એડમિશન લેશો તો તમને મળી જશે કે અહીંયા અટકશે નહીં. ઓકે સાહેબ. હવે હા, તમારે એડમિશન જો તમે કહો સુભાષ યુનિવર્સિટી છે, પછી રાજકોટમાં આરકે છે, પછી અહીંયા 11માં છે, બરોબર, બધામાં એડમિશન તો મળી જ જશે તમને, ક્યાંય કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બરાબર. પણ હવે તમારે આગળ શું કરવું એ અમને કહો ને તો અમે તમને કહીએ કે તમે આ બોર્ડ કરો તો સારું, બાકી બોર્ડ તો બધા વેલિડ જ છે. બરાબર. હવે આપણે આપણું નામ શું કીધું છે? મારી પાસે જો એક NIOS બોર્ડ છે, એક સિક્કિમ બોર્ડ છે, એક તામિલનાડુ છે, એક દિલ્હી બોર્ડ છે. એમ નહીં, તમારું નામ? મારું નામ જગદીશ. હે? તમને કોણે રેફરન્સ કોણે આપ્યો મારો? મને રેફરન્સ આપ્યો છે બડોદરથી. બડોદરથી? હા બડોદરથી આપ્યો છે. હા બરોબર છે. એટલે હવે એને એવું છે કે અત્યારે છે ને જૂન ઓન ડિમાન્ડની પરીક્ષા ચાલુ છે. હા હમણાં જૂન ઓન ડિમાન્ડની એક્ઝામ લેવા છે. ઓકે સર. એમાં તમે એક્ઝામ એને દેવડાવી દો ને હા તો શું છે કે અત્યારે જે જૂન ઓન ડિમાન્ડની એક્ઝામ એ દઈ જાય ને તો એના શું છે ઓગસ્ટ મહિનાની અંદર એની પરીક્ષા ને બધું પતી જાય ને રિઝલ્ટ આવી જાય ને એમાં આપણે તમને કેટલા પૈસા ભરવા પડે? એમાં ટોટલ 30,000 હોય છે ફી તમારી? હા, ટોટલ 30,000. અમે એડમિશન ટાઈમે 10,000 હોય છે. 10,000 એની રિસીપ આવે ત્યારે હોય છે. હા એમ નહીં, આ બધું કંઈક આ જે ઓલું ખાનગી કાઢી ગયો ઈ? ખાનગી અમે નથી કાઢી દેતા, કઈ બધું બોર્ડ થ્રુ થાય છે. ખાનગી કોઈ કાઢી જ ના આપે, કોઈ વસ્તુ કાઢી નથી આપતો. આ અમુક બોર્ડ એવા હોય છે કે જે ગુજરાતની અંદર માન્ય રાખેલા છે એ લોકો એ બોર્ડ. તો જે ગુજરાત બોર્ડમાં જે સ્ટુડન્ટ પાસ નથી થઈ શકતા
કે જે પાયલબેન બળોદરના છે ને એનું જે તમે 17,000 રૂપિયા લીધા છે અને એનું જે કાઢી દેવામાં સલટી આવ્યું ને જે 10નું બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ એ તમે ડમી કાઢી દીધું છે અને એને જે સ્કૂલમાં કીધું ને તો કે ભાઈ આ નહીં હાલે ખોટું result. એટલે ડમી નથી, રિઝલ્ટ ખોટું નથી, પણ અમુક સ્ટુડન્ટ અમારી પાસે ચોખવટ ના કરે ને હા. કે મારે આગળ શું કરવું છે ને અમને કે આ બોર્ડમાં મારું એડમિશન નાખી દો તો અમે એ બોર્ડમાં એડમિશન એનું કરી દેતા હોય, પણ અમને ચોખવટ કરે ને કે મારે આગળ આ કરવું છે મારે સમજાવો. તો અમે એને કહેતા હોય કે ભાઈ તમે આ બોર્ડ રહેવા દો, આ બોર્ડ કરો. એમ નહીં. અમુક જગ્યાએ અમુક બોર્ડ વેલિડ નથી રાખતા. મતલબ સરકારી ગણાય કે નહીં? સરકારી જ હોય છે, પણ અમુક ગવર્મેન્ટમાં નિયમની અંદર જો સિક્કિમ બોર્ડ છે, ઓપન બોર્ડની અંદર 11માં કોઈ પણ સ્ટુડન્ટ એડમિશન લેવા જાય ને હા. તો ઓપન બોર્ડની અંદર ગુજરાત શિક્ષણ બોર્ડ એક NIOS ને જ માન્ય રાખેલું છે, બાકી કોઈ પણ ઓપન બોર્ડ ને માન્ય રાખેલું નથી. તો ઈ લોકો હવે મારી વાત સમજો એને તો હવે ચોખવટ ના કરે. હવે અમને એમ કહીએ સ્ટુડન્ટ આવીને કે મારે આ બોર્ડમાં એડમિશન કરી નાખો અમારું. જો એનું રેકોર્ડિંગ મારી પાસે છે, પાયલબેન છે બડોદરના, અને 10માનું રિઝલ્ટ તમે દીધું છે ઈ રિઝલ્ટ એને સરકારી સ્કૂલમાં બતાવ્યું તેને કીધું તો સર એ જ્યાં બતાવ્યું હતું સાહેબ હારે અમારી વાત થઈ હતી, સાહેબે શું કીધું કે ડમી નથી કે ડુપ્લિકેટ નથી, પણ બેન આ બોર્ડ છે ને સિક્કિમ બોર્ડ ને અમુક બોર્ડ ને શિક્ષણ બોર્ડે છે ને 11માં એડમિશન દેવા માટે ના પડી છે, બાકી તમે બીજા કોઈ પણ કોર્સમાં અધર યુનિવર્સિટીમાં કે આપણે એડમિશન લેવા જાવ તો અટકશે નહીં કે. ઈ દીકરી છે ને એને બાપ નથી, ચાર બેનું છે. અને જો મારી પાસે ટોટલ 120 સ્ટુડન્ટ ગયા વખતે કર્યું હતું, બરોબર છે, પણ સ્ટુડન્ટ શું છે અમુક પૂછી આવતા હોય કાં તો જાણી આવતા હોય. હા એ બરોબર છે, પૂછી આવતા હોય કે ભાઈ મારે આ કરવું છે તો તમે આ માન્ય બોર્ડ રાખશો કે નહીં રાખો, તો એ પ્રમાણે બધે એડમિશન લેતા હોય ને પછી અમને કે નહીં આમાં નહીં અમારું આ બોર્ડમાં કરો, તમે તો ગમે એમાં એડમિશન કરતા. હું કહું છું ગમે એમાં નાખે, પણ જે ગવર્મેન્ટનો જેમાં સિક્કો લાગેલો હોય, ગવર્મેન્ટ માન્ય હોય, તો ઈ આ તો તમારું આ ખાનગીકરણ કહેવાય. તો ખાનગીકરણ ના કહેવાય. સિક્કિમ બોર્ડ નહીં, આપણે સિક્કિમ બોર્ડ ને DOA મંજૂરી ના થાય, સિક્કિમ બોર્ડ હાલે છે ને. કોઈ પણ સરકારી કર્મચારીનો સિક્કો લાગ્યો, સરકારી કર્મચારીનો સિક્કો ના લાગે, બોર્ડ જ બધું ત્યાંથી ઇસ્યુ કરતા હોય. પણ જે બોર્ડ છે એ તો ગવર્મેન્ટ કે ખાનગી? એ તો ઓપન બોર્ડ હોય છે, ઓપન બોર્ડ તો દરેક રાજ્યમાં હાલે છે ને. બોર્ડની જે પરીક્ષાનો સિક્કો લાગ્યો ને બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ છે એ કોઈ પણ જગ્યાએ હાલે કે ન હાલે એમ પૂછું. પણ હાલે, બધું જ હાલે, પણ ગુજરાત શિક્ષણ બોર્ડ એને માન્ય ન રાખે તો એમાં તો કોઈનું હાલતું નથી ને. તો પછી આ બોર્ડ કયું કહેવાય કે છે ને ક્યાં બોર્ડમાં તો અંગત થઈ ગયું કે ભાઈ ઓળખીતા હોય ત્યાં રાખે ને બીજે નો હાલે એવી વાત થઈ. નહીં એમ ના હાલે. 11 મારા તામિલનાડુ બોર્ડ વાળાને મંજૂરીઓ મળી ગઈ છે, તામિલનાડુ બોર્ડ વાળાનું ક્યાંય નહોતું, તામિલનાડુ બોર્ડ એ લોકો માન્ય રાખ્યું હતું. ગુજરાતનું જે કાંઈ છે આપણો કાર્યક્રમ છે એમાં તામિલનાડુના પાકિસ્તાનનું બીજાની એમાં નામ છે, તામિલનાડુ બોર્ડનું નામ એ લોકોએ એમાં રાખેલું છે, ઓપન બોર્ડ મેં NIOS ને માન્યતા આપેલી છે. અત્યારે તો એ દીકરીને હું સમજવાનું, જો મને એને ફોન કર્યો તો મેં તમારું આખું એડ્રેસ ને બધું દીધું ત્યારે મેં તમને રિંગ કરી છે. એ તો વાત સાચી છે, બરોબર છે, ડુપ્લિકેટ કે ડમી નથી કોઈ વસ્તુ. મારી વાત અત્યારે એને જે સરકારી કર્મચારીમાં આગળ વધવાની જે કાંઈ પરીક્ષાનું જે કાર્યક્રમ છે એમાં એ તમારું રિઝલ્ટ હાલતું નથી. એટલે એને 11માં અંદર એને શું છે, હવે એને દિલ્હી બોર્ડ છે, અમે એને કીધું તો પેલા ચોખવટ કરી હતી એ તો મારે સાંભળો કરતા તમે ડાયરેક્ટ પરીક્ષા આપી શકો છો, એમાં કઈ તમારે રિઝલ્ટની જરૂર નથી. કેમ 11માં આ તામિલનાડુ આવતા બોર્ડની પરીક્ષામાં ફોર્મ ભરી શકે છે. અત્યારે જે તામિલનાડુ બોર્ડ વાળા અમારા 4 વિદ્યાર્થી તામિલનાડુ બોર્ડ વાળા કહેવાનું છે કે એક વિષયમાં રહી ગઈ હતી એ છોકરીનો તમે વિષય લેવડાવ્યો છે એની એટલા પૂરતી જ વાત છે. એક વિષય નથી લેવડાવી, બધા વિષયની પરીક્ષા પાવડાવી હોય. બધા વિષયની પરીક્ષા લેવડાવી તો એમાં તમે જે સર્ટી દીધું તો એમાં કેમ ના પાડે છે? બધા વિષય શિક્ષણ બોર્ડે નથી માન્ય રાખ્યું તો અમે શું કરતી? એમાં તમે આ તામિલનાડુ બોર્ડમાં જે સ્ટુડન્ટે કર્યું હતી સેન્ટ પીટરમાં ત્યારે એડમિશન મળી ગયો અને સર્વોદય નહીં મળી ગયો. એને માન્ય ન રાખ્યું હોય તો એના માટે તમારા શિક્ષણ બોર્ડમાં તમે જે કઈ લઈને બેઠા છો તેના માટે તમારે ફરિયાદ દેવી જોઈએ. ભાઈ આ સ્ટુડન્ટ છે એને પૈસા ભર્યા તમે રિઝલ્ટ દીધું ને તમે માન્ય નથી રાખતા. જો એ લોકો શિક્ષણ બોર્ડની જ મન પડે એમ કરે, મતલબ આ સિક્કિમ બોર્ડના લાખો વિદ્યાર્થીને 11માં મંજૂરી નથી મળ્યું, બધા ખરીને બેસી ગયા. એક નંબરનું ખાનગીકરણ કહેવાય. બોર્ડની પરીક્ષા એમાં ક્યુ બોર્ડ ને એમાં બીજું બોર્ડ ને બોર્ડની પરીક્ષા એક જ આવે, બીજું ક્યુ બોર્ડ આવે? સાહેબ તમારે મારે કઈ નથી, તમે મને ફોન હું કામ કરો છો? આવી જ ગુજરાતી કોલ રેકોર્ડિંગ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો.